તો એક ઠાકોરજી સ્વરૂપ, બીજું સ્વામીજી સ્વરૂપ અને ત્રીજું ગુરુ સ્વરૂપ. અને આ ત્રણેય સ્વરૂપે જ્યારે વલ્લભ હૃદયારૂઢ થશે ત્યારે હરિરાયજીને એક એક સાખી આપમેળે સમજમાં આવવા લાગશે. સ્વરૂપ જ્ઞાન થઈ જશે ને તો લીલા અને સામર્થ્યનું જ્ઞાન તો સહજમાં થઈ જશે. પુષ્ટિ ભક્તિ સ્વરૂપની ભક્તિ છે. વલ્લભ સાથે દરેકનો સ્નેહ છે, પણ કયો ભાવ રાખીને તમે વલ્લભને પ્રેમ કરો છો એના પરથી એ ભક્તિનું માધુર્ય બદલાઈ જાય છે, એની દિશા બદલાઈ જાય છે. અને જ્યારે આ ભાવ, કારણ કે દમલાજીનો પણ એક ભક્તિનો વિશેષ ભાવ છે. ઘણી જગ્યાએ દમલાજીને શ્રી વલ્લભના સ્વામીની રૂપે માનવામાં આવ્યા છે. એવો પણ એક ભાવ રાખીને ભાવાત્મક ક્રમો છે. તો ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં છે. તો શ્રી વલ્લભ એ નામ મેં કે તમે નક્કી નથી કર્યું, એમની કુળ પરંપરામાં નક્કી નથી થયું. આ તો ઠાકોરજી અને સ્વામીજીએ પાડ્યું છે. વિચાર કરો, જે નામ ઠાકોરજી અને સ્વામીજીને અતિ પ્રિય હોય એ નામ જ્યારે આપણા મુખમાં આવતું, હું તો ઘણી વાર કથામાં કહું ને, નાથ દ્વારા જાઓ અને બહુ ભીડ હોય અને તમને એમ થાય કે શ્રીનાથજીને તો બધા જોઈ રહ્યા છે, શ્રીનાથજીની નજર મારા પર ક્યારે પડે? તો એક જ ઉપાય, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આ નામનો પુકાર કરશો ને તો હજારોની ભીડમાં શ્રીનાથજી તમારી સામે દ્રષ્ટિ કરશે. કારણ કે જે નામ શ્રીજીને અતિ પ્રિય છે એ જ્યારે આપણા મુખમાં આવે ને તો શ્રીનાથજીની દ્રષ્ટિ સહજ આપણામાં લાગી જતી. તો એ નામ શ્રી વલ્લભનું એ નામ કે જે સર્વોત્તમ સ્તોત્રમાં પણ જો ત્યાં પણ આજ 35 મુખ્ય અને 3 નામ આ મુખ્ય કયા છે? આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ. અને બાકી બધા જ નામો એને સહાયક છે. 35 આ ત્રણેય નામને સહાયક 35 નામો છે. અને આમ કુલ 108 નામ થાય છે. આખો એનો ભાવાત્મક ક્રમ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ. વલ્લભ નામ ખાલી લાગે આટલું, પણ એની ગહનતા બહુ ગહેરી છે. એ નામને સમજવામાં જીવન ઓછું પડી જાય એમ છે. આપણે તો કહી દઈએ શ્રી વલ્લભ, પણ એ શ્રી વલ્લભ નામ કેટલી ગહનતા લઈને બિરાજમાન છે. જ્યારે સમજાય ને ત્યારે હરિરાયજીના શબ્દો સમજમાં આવશે કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જહાં હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. વલ્લભ સાખીમાં આવશે. આજે વાત કરી રહ્યો છું આ બધું જ પૂરક. હવે તો પુરાવાઓ આપણે શોધવાના છે વલ્લભ સાખીમાં. જે મેં વાતો કરી છે એના પુરાવાઓ હરિરાયજી આપશે કે આ વાતો કોઈની કેવલ વાણી વિલાસ નથી. આના પુરાવાઓ હરિરાયજી એક એક સાખીમાં આવે. તમારી ઘરમાં કોઈ બહુ મોંઘો હીરો હોય, જે મહેમાન આવે ને બતાવો, ના આ તો છુપાઈને રખાય. અને પાછી તિજોરી ખોલી જોઈએ બરાબર છે તો ખરું ને, ક્યાંક કઈ આડોળું તો નથી મુકાઈ ગયું. જેમ તમે અહીંયા કથામાં આવવા જતા હો ને કોઈ નીકળતા તમને કોઈ મોંઘો હીરો આપી જાય ને કે હમણાં થોડી વાર ખિસ્સામાં રાખજો ને, સાચવજો ને, આ તમારા માટે જ છે. થોડી વારમાં હાથમાં ચેક કરતા રહો ને, ખિસ્સામાં છે તો ખરો ને, છે તો ખરો ને, છે તો ખરો ને. એમ મારી મન અને બુદ્ધિમાંથી વલ્લભ નામ વિસરાઈ તો નથી ગયું ને, એટલે વલ્લભ નામનો પુકાર વચ્ચે કરતા રહેવું જોઈએ. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. ઘણા તો વૈષ્ણવને મેં જો વાતે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આમ નીકળતું છે રે. કારણ કે જ્યાં હરિજન ગ્રાહક મિલે અને જ્યાં આપણા લોકો દેખાય ત્યાં તો એ ખૂબ પુકાર કરવો જોઈએ, જય ઘોષ કરવો જોઈએ, ડીમ ઘોષ થવો જોઈએ વલ્લભના નામનો. એ શ્રી વલ્લભ ની સાખીના અનેક અર્થ કરી શકાય. એક અર્થ તો કોઈ એમ કર્યો આ તો સખી છે, સાખી નથી. માનો આ બધી એક સાખીઓ સખી બની અને આપણો વલ્લભ જોડે મેળાપ કરાવવાનો. સખી કોને કહેવાય? જે આપણું કોઈ ન કરી શકતું હોય એ કાર્ય અને કોઈને ન કહી શકાય એ વાત જેને કહી શકાય એને સખી કહીએ. અહીંયા તો બેસેલા આપણે બધા જ સખી છીએ. પુષ્ટિ માર્ગમાં તો સખા તો અષ્ટ સખા જ છે, આપણે બધા જ સખી જ છીએ. તો આપણી સખી બની આ એક સાખીઓ વલ્લભ સુધી આપણી વાત પહોંચાડશે. શ્રી વલ્લભ મારા કાનમાં કહી શ્રી વલ્લભ મારા કાનમાં
कहीं कहीं गया वल्लभ मारा कान कहीं कहीं गया क्या ने क्या मुझने लई गया वल्लभ मारा कान कहीं गया क्या હતી ક્યાં સંસારના કાદવમાં કૂપાયેલા હતા એવા આપણે સાધારણ જીવો અને ક્યાં લઈ ગયા ત્રિલોકનો નાથ આપણા ખોળામાં રમતો કરી દીધો ક્યાંથી ક્યાં મહાપ્રભુજી આપણને લઈ ગયા નાવ મારી આજ ચકડોળે ચડી નાવ મારી આજ ચકડોળે ચડી हाथ जाली यमुना किनारे लई गया वल्लभ मारा कान એટલે તો 1.5 મહિનાનું બાળક થાય વલ્લભકુલ પાસે લઈ જાવ ને અને કાન ફૂકી દો ને અને કાનમાં અષ્ટાક્ષર કહી દો ને અને એ જ સમયે વલ્લભ કોઈ પણ રૂપે હોય એના કાનમાં કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ તું તો એ ઠાકોરજી અને સ્વામીજીની શરણમાં જ નિર્ભય બની જા કોઈ પણ કુળમાં કોઈ પણ કુટુંબમાં કોઈ પણ ઘરમાં તારો જન્મ થયો હોય ગમે ત્યાં તું હોય પણ તું છે ઠાકોરજીનો સત્સંગ રૂપી ચાવી મુझने દઈ ગયા સત્સંગ રૂપી ચાવી મુझने દઈ ગયા તાળાની કુંજ ભાવના ખોલી ગયા તાળાની કુંજ ભાવના ખોલી ગયા ક્યાં પીને ક્યાં મુझने લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા એવા શ્રી વલ્લભની આ એક એક સાખી એ સખી છે યા એક અર્થ એમ કરી શકાય એક એક સાખી એ સાક્ષી છે કે ના સાખી કે સાખીનો એક અર્થ સખી સાક્ષી પણ કહેતા હોય છે કે આ સાક્ષી છે આપણી ભક્તિની આ એક એક સાખીઓ સાક્ષી બની જાય વલ્લભના નામની જે ગુણગાન રૂપ ગુણ સામર્થ્ય લીલા સ્વભાવ આ એક એક નું વર્ણન એક એક સાખીમાં આવશે માનો જ્યારે નિત્ય લીલા ધામમાં આપણો પ્રવેશ કરવાનો હશે અને ત્યાં ક્યાંક આપણી સેવાનો ફેસલો થતો હશે કે આ ભૂતલ પર મોકલે તો ખરા જીવને પણ કરીને શું આવ્યો છે પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે ભગવદીઓની તો એક એક વાણી મેં કીધું આ વન લાઇનરો 84 વૈષ્ણવના બધા 252 ના 84 ના જીવનમાં ઉતારવા જેવા છે શું કરીને આવ્યો ત્યારે આ એક એક સાખીઓ સાક્ષી બની જશે કે આણે બીજું કાંઈ કર્યું હોય ન કર્યું હોય ખબર નહીં પણ ભરતભાઈએ વલ્લભ સાખી બેસાડી ત્યારે આ હાજર હતો કયું લઈ લો આને અંદર કારણ કે 3 દિવસ વલ્લભના ગુણગાન એને સાંભળ્યા છે અને જેના કાનમાં વલ્લભનું નામ પડી જાય એને તો કહ્યું ને કે ક્ષણમારથી જેમ હજારો રૂનો મોટા કિલોના ઢગલા પડ્યા હોય પણ એક તણકો ઉડે અગ્નિનો ને બળીને ભસ્મ થઈ જાય વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય અને દિવાસળી પ્રગટાવો અને વર્ષોનું અંધારું ક્ષણમાં અજવાળું બની જાય એમ જેના કાનમાં શ્રી વલ્લભનું નામ પડી જાય એના તો જન્મ જન્માંતરના અપરાધો ક્ષણમાં બળી જતા છિન્ન મેં લે ઉદ્ધરે છિન્ન મેં લે ઉદ્ધરે ક્ષણમાં ઉદ્ધાર અહીંયા વર્ષોની સાધના નથી કારણ કે હાથ પકડીને ખેંચવાનો હોય ત્યારે એમ ન કહેવાય કે ધીમે 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 આ કાલે આટલું ને પરમ દિવસે આટલું એ તો ખેંચી જ લેવાના અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો વલ્લભાખ્યા એને તો ખેંચી લેવાના હોય અને એવા અનેક અનેક પ્રમાણો 84-252 ની વાર્તામાં આપણને મળે છે તો આ સાક્ષી છે કે જે આપણી સાક્ષી પુરાવાના છે યા એક અર્થ કોઈ એ વિચારે કે એમ કર્યો સાખી આપણે ને
કે ચાલવા માટે હવે તો આ બેસાખી પર છે, જે ચાલી ન શકતો એને બેસાખી જોઈએ, એટલે કે ટેકો જોઈએ, આધાર જોઈએ. એટલે કે એક એક સાખી આપણી બેસાખીનું કામ કરશે. કારણ પુષ્ટિ પથ પર ચાલવા માટે આપણા એક એક ડગલું પણ આપણી ઈચ્છાથી ભરી શકાતું નથી. આપણે અસમર્થ છીએ. નિસ્સાધન જનોદ્ધાર, નિસ્સાધન છીએ. એટલે તો વલ્લભાખ્યાનમાં કહ્યું નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોના ઉદ્ધાર માટે સાધન કરી શકે એના માટે તો હતું જ બધું. જે નથી કરી શકતા એનો વિચાર મહાપ્રભુજીને પ્રભુને આવે છે. એટલે આ માર્ગમાં ડગલું ભરવા માટેની આ લાકડી છે. આના ટેકે ટેકે, કારણ કે બીજો કોઈ પાઠ, બીજા કોઈ સ્તોત્ર કદાચ ન કરી શકો, પણ જો વલ્લભ સાખીનો પણ નિયમ બનાવી લેશો ને તો આમાં બધું જ સમાયેલું છે. અને સમજાય એવું છે, ગવાય એવું છે, બોલાય એવું છે. એક એક સાખીઓ આપણો સહારો બની જવાની છે વલ્લભ તરફ જવા માટે, એ પથ પર અગ્રસર થવા માટે. કારણ પ્રભુ સામેથી આવશે. ક્યારે? જ્યારે વલ્લભ પાસે સામેથી જશો ત્યારે. ઠાકોરજી સામેથી આવશે પુષ્ટિ માર્ગ, એની કોઈ શંકા નથી. પણ વલ્લભ પાસે જવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. અને પ્રયાસ માટે સાધના ઉપાસના નથી કહેતો, હૃદયનો તાપ કાફી છે. ભક્તિ માર્ગની ઉપાસના ને તપ શું? અહીંયા પલાંટી વાળી આંખ બંધ કરીને તપ નથી કરવાનું. અહીંયા તો આંખ ખોલીને આંસુ સારી તાપ કરવાનો છે. આજ તો આપણું તપ છે, હૃદયમાં મળવાનો તાપ. એ જ ભક્તિ માર્ગનું તપ છે. વિચાર તો કરો, અહીંયા બેસેલા દરેકને જે હું પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને યાદ કરી તમારી આંખો ક્યારે ભીંજાઈ હતી? છેલ્લે આંખમાં આંસુ ક્યારે આયા હતા? શ્રી વલ્લભ કે ઠાકોરજીને યાદ કરી. કારણ કે જે ક્ષણે એ તાપ વલ્લભને મળવાનો. જીવનમાં દમલાજીની વાર્તા તો જુઓ. વર્ધા ગામ મહારાષ્ટ્રનું, શ્રીમંતના ઘરે જન્મ થયો છે, પણ જન્મ્યા ત્યારથી ખબર છે કોના માટે જન્મ મળ્યો છે. ક્યાંય આસક્તિ નથી, કોઈનામાં મન નથી, કામ એક જ કરે. બાળપણથી એક સુંદર ઝરૂખો હતો, અને ઝરૂખો રાજમાર્ગ ઉપર પડતો હતો. ઘરમાં એટલું મોટું ઘર, રોજ એ ઝરૂખા પર બેસી જાય અને બસ ગાલ પર હાથ રાખી એ રાજમાર્ગને જોયા કરે. કોઈને કઈ સમજાય નહીં કે આ શું કરે છે. પૂછે, નાના છોકરાઓ રમતા હોય, ખેલતા હોય, ભોજન કરવા, ન ભોજનમાં પ્રીતિ, ન કાંઈ જોઈએ, ન કોઈ ક્યારે કોઈ યાચના, ન કોઈ ઈચ્છા. સવારે સ્નાન કરી બેસી જાય ઝરૂખા ઉપર અને બસ હાથ રાખી અને રાજમાર્ગને જોયા કરે. સાંસારિક લોકોને ક્યાં ખબર પડવાની કે આને કોની રાહ છે? આ રાહમાં કોની રાહ જોઈ રહ્યા છે? આપણે કે રાહ જોઈએ છે, આ રાહ પર કોની રાહ જોઈ રહ્યા છે? પિતાનું અવસાન થયું, અનાસક્ત છે, વૈભવ ધન સંપત્તિ મૂકી ગયા છે, યુવાન થઈ ગયા છે. હવે દમલાજી ભાઈઓએ કહ્યું કે હવે પિતાજી નથી રહ્યા, થોડી વાર અમારી જોડે બેસ. તો ભાગલા પાડી લઈએ. ભક્ત વિભક્ત ક્યારેય ન હોય. એને ભાગલામાં થોડી રસ હોય, એને તો આપવામાં રસ હોય. કહ્યું કે તમારે જે કરવું હોય કરો, મને વિક્ષેપ ન કરો. હું જે કરું છું મને કરવા દો. બેસ, તારે જ્યાં બેસવું હોય. અને અહીંયા ભાઈઓના ભાગલા પડી રહ્યા છે અને સામેથી દમલાજીનું ધન સામેથી આવતું દેખાયું. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા વૈષ્ણવથી સેવાયેલા મહાપ્રભુ છે. સર્વોત્તમનું છેલ્લું નામ. અને જ્યાં શ્રી વલ્લભને રાજમાર્ગ પરથી એ 11 વર્ષની આયુ શ્વેત ધોતી અને ઉપરણા ધારણ કરી
હાથમાં જપની માળા લઈ અને મહાપ્રભુજી ગૌમુખીમાં માળા જપતા 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 જાણે સાક્ષાત સૂર્ય માનવનો દેહ ધારણ કરી અને રાજમાર્ગ પર ચાલતો આવતો હોય એવું દેદીપ્યમાન તેજ દેખાયું. ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલ્લભ. રવિ કે ઉદય કિરણ જો બાઢી, તૈસઈ સભા પાત ઉઠી ઠાડી. મહાપ્રભુની ચાલ તો જો, ગજ ગતિ ચાલ ચલે, મદમસ્ત મદોન્મત હાથી જેમ નિર્ભય બની અને ચાલતો હોય વનમાં, એમ મહાપ્રભુજી શ્રી વલ્લભ જપ કરતા કરતા ભગવદ નામ લેતા લેતા રાજમાર્ગ પર આવતા દેખાયા. સીડી સુદ્ધા સુધી જવાનો પ્રયાસ નથી કર્યો તબલાજીએ. ઉપર ઝરૂખા પરથી છલાંગ લગાવી અને સીધા વલ્લભના ચરણોને પકડી લીધા. કોણ હે આપકો સેવક હો. કાંઈ બોલ્યા નથી મહાપ્રભુજી. ચાલવા લાગ્યા રાજમાર્ગ પર અને દબલાજીએ કોઈ પ્રશ્ન કર્યો નથી. પાછળ 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 વલ્લભની ચાલવા. આ આધાર, આવો આશ્રય, પ્રશ્ન વગરનો પ્રેમ હોય ને એ જ સાચો પ્રેમ છે. જે પ્રેમમાં પ્રશ્નો છુપાયેલા હોય ત્યાં પ્રેમ નથી હોતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં કયા પ્રશ્નો રહે? જેના જીવનમાં કૃષ્ણ પ્રવેશી જાય પછી એના જીવનના પ્રશ્નો સમાપ્ત થઈ જાય. કારણ કે દુનિયાના દરેક પ્રશ્નોનો ઉત્તર એનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ દરેક સમાધાનનું નામ છે. કૃષ્ણને સમજી લો, જાણી લો, વિચારી લો, વાંચી લો, પછી કોઈ પ્રશ્નો ન રહે. આ સાખી એટલે કે આધાર બની જાય. શ્રી હરિરાય મહાપ્રભુજી આ એક એક સાખીના માધ્યમથી આપણને વલ્લભને નિકટ લઈ જઈ રહ્યા છે. માનો એક એક સીડીઓ ચડતા ચડતા શ્રી વલ્લભ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી વલ્લભ પદ બંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધારસ. શરૂઆત જ શ્રી વલ્લભ શબ્દથી કરી. કારણ કે હરિરાયજીને પણ અતિશય પ્રિય શ્રી વલ્લભનું નામ છે. અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના શ્રી મહાપ્રભુજી માટેના લખેલા જે પદો છે એનું જ્યારે તમે રસપાન કરો છો ત્યારે શ્રી હરિરાયજીનો કોઈ અલગ ભાવ છે. કારણ કે હરિરાય જો આપણે ત્યાં મહાપ્રભુ શબ્દ આ વલ્લભ સાખી વિશેષ રૂપે કેમ મહત્તા રાખે છે? મહાપ્રભુ શબ્દ આપણા સંપ્રદાયમાં બે જણા માટે જ લખાયો છે. એક શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. મહાપ્રભુ શબ્દ આ બે સિવાય ક્યાંય આપણે જોડતા નથી. પ્રાય બોલવા જેમ ગુસાઈજી માટે જ્યારે જ્યારે બધાની જય બોલીએ પણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પરમ દયાલ શબ્દ વિશેષ રૂપે માનો ગુસાઈજીનો પરિચય આપતો હોય એ રીતે એમના સ્વભાવનો, એમનું સામર્થ્યનો, એમની ઉદારતાનો. એમ પરમ દયાળ શબ્દ જ્યારે પણ જોડીએ છે ત્યારે ગુસાઈજીનું સ્મરણ આપણને થઈ જાય છે. સ્વયં વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમારે, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. એટલે આ ગુસાઈજીનું જે પરમ દયાલ શબ્દ જોડીએ છે ને એ પરમ દયાલ શબ્દ ગુસાઈજીની પાછળ આ અમદાવાદની ભૂમિમાં જ લખાયું છે. એટલે વિશેષ રૂપે આ રાજનગર અસરવા બેઠક ભાઈલા કોઠારીનું ઘર અને જ્યાં ગુસાઈજી સામે બિરાજ્યા હોય, બોલતા શું મૂંગા હોય, કોઈ સમજ ન હોય, 9 વર્ષની આયુ હોય અને એના મુખમાં જ્યારે ચરબી તાંબુલ આપે ગુસાઈજી અને વેદ વેદાંતોની ગાથા, સાક્ષાત ગોલોક ધામના દર્શન, એમાં પણ યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન જે નિત્ય લીલા ધામમાં બિરાજે છે એના દર્શન એ કોણ કરાવી શકે જે પરમ દયાળ હોય? શ્રી ગુસાઈજીને આ નામ સાથે જોડ્યા હોય. કારણ કે એક વલ્લભાખ્યાન અને બીજું એક શબ્દ જે આપણે આરતીમાં ગાતા હોઈએ છીએ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, એ કૃષ્ણદાસ અધિકારી આપે છે.
આ બંને પરમ દયાલ અને પરમ કૃપાલ, આ બંને ગુસાઈની સાથે જોડાયેલા. શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુ જે વાત કરી રહ્યો છું, આ વલ્લભ સાખીના રચયિતા, એમની સાથે મહાપ્રભુ શબ્દ જોડાય. એવી કથા કહેવામાં આવે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી પોતે સત્સંગમાં એટલા રુચિ રાખતા કે પોતે વૈષ્ણવની જોડે સભામાં જઈને બેસી જાય. વૈષ્ણવ ક્યાંક 4 જણા ભેગા મળીને સત્સંગ કરતા હોય ને તો વચ્ચે જઈને બેસી જાય, નાચવા લાગે, ગાવા લાગે વૈષ્ણવની સાથે, કીર્તનમાં, ધોળમાં, ગરબામાં. જ્યારે ધોળ ગવાતા હોય, ધોળપદ ગવાતા, પોતે નાચવા લાગે. કલ્યાણરાયજી એમના પિતાને એમ થયું કે આ રીતે વલ્લભપુરના આચાર્ય છે અને આ રીતે વૈષ્ણવની સાથે ગમે ત્યાં બેસી જાય, ઠીક નથી. ઘણી વાર સમજાવ્યા, પણ જેને રંગ લાગ્યો હોય, લગે જો શ્રી વલ્લભ પદ રંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપે ઓર આય મિલે સત્સંગ. વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય એને પછી કોની શરમ, કોને કેવું માંગ, કેવું પદ પ્રતિષ્ઠા. આ બધું એને ચિંતા થાય જેને પ્રભુનો રંગ ન હોય. આ બધી ચિંતા એને મોટા થવાની જેને ચિંતા હોય ને, સમજી લેવો એ નાનો છે. કારણ કે મોટાને એનું મોટાપણું જ મોટું બનાવે છે. એને મોટું સિંહાસન નહીં, એને કોઈ મોટું સ્થાન નહીં, એને કોઈ લાગેલા વિશેષણો મોટા નથી કરતા. હવે તમે નામની આગળ જેટલા વિશેષણો લખતા જાઓ ને એટલું નામ પાછું જતું જાય. કોઈનું નામ તમે બહુ વિશેષણ લખો તો નામ પાછળ રહી જાય. એમ મોટાઓ બડે બડે ને કો આગે દે. આપણા માર્ગમાં મોટા કોણ છે? ગોપીજનો જ આપણા માર્ગમાં તો મોટા છે. મોટાઈ એ જ છે. તો અહીંયા હરિરાયજી માટે એમ થયું કે આ જ્ઞાન ઠીક નહીં, ઓરડામાં બંધ કરી દીધા. જો આ બધું કરવાનું બંધ નહીં કરો તો તમને ઓરડામાં બંધ રાખીશું, બંધ કરી. અને એવો તાપ સત્સંગ માટે હરિરાયજીને થયો. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા છે હરિરાય. અને એક દિવસ પ્રાતઃ સમયે માનો તેજ પુંજ પ્રગટ થયું. અને જોયું એ તેજ પુંજમાં તો મહાપ્રભુજી અને ગુસાઈજી બંને ઓરડામાં પ્રગટ થઈ ગયા. ખુલ્લી આંખે હરિરાય મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. અવાક બની રહે. સાક્ષાત શ્રી વલ્લભ ને ગુસાઈજી બંને ચોધાર આંસુએ રડી રહ્યા છે દર્શન કરતા કરતા. અને બંને નિકટ આવી અને હરિરાયજીના મસ્તક પર હાથ મૂક્યો અને હરિરાયજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હૈ માથે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના બંનેના હસ્ત જેના માથે પડ્યા હોય એ પછી પ્રભુ નહીં, એ તો મહાપ્રભુ બની જાય છે. અને એટલા માટે હરિરાયજીને નામની સાથે શ્રી હરિરાય મહાપ્રભુ શબ્દ જોડાય. અને એમના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે. મોટાઓના મુખમાંથી નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ છે. એટલે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. કારણ કે મોટાઓનું હસવું પણ સાધારણ નથી હોતું. એમાંય જો કાઢવો હોય તો ઘણોય સાર નીકળે. પ્રભુનું સ્મિત હોય કે ગુરુનું હાસ્ય હોય, આ બંને સાધારણ નથી. આ પણ કંઈક પ્રગટાવવા માટે હોય છે. આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, શ્રી વલ્લભ પદ વંદો સદા. કારણ કે હરિરાયજીની આરાધના તો શ્રી વલ્લભ ચરણારવિંદની છે. કારણ કે બે મહત્વની વસ્તુ છે. અને જો ક્યાંથી ક્યાં હરિરાયજી તમને લઈ જઈ રહ્યા છે. આ પહેલી સાખી સાધારણ નથી. આ 100 સાખીઓનો સાર. શાસ્ત્ર એમ કહે છે, આપણે ત્યાં દરેક શાસ્ત્રોમાં મંગલાચરણ કરવામાં આવે. માનો આ પણ વલ્લભ સાખીનું મંગલાચરણ છે પહેલું, એટલે જ વંદન છે. પણ મંગલાચરણના પ્રકારમાં એક નમસ્કારાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય. કે આખા ગ્રંથમાં કયો વસ્તુ નિર્દેશ છે, શું ફળ મળવાનું છે. વલ્લભ ચરણારવિંદના વંદનથી શરૂ થયેલી સાખી છેલ્લી સાખીમાં ફળ શું આપશે? કરત સુધા રસ પાન. ચરણારવિંદથી શરૂ થઈ
મુખારવિંદ, કારણ કે સુધા તો મુખારવિંદમાં હોય. બે વસ્તુ બહુ મહત્વની છે ભક્તિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે. પુષ્ટિ માર્ગમાં ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. અને એટલા માટે બે વસ્તુનું વિશેષ મહાત્મ્ય છે. એક છે ચરણમાં રહેલી રજ અને બીજું મુખમાં રહેલી સુધા. આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકારથી અનેક અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તમે ભાગવતજી લો, દશમસ્કંદ લો, ગોપી ગીત લો, અનેક અનેક તમે કીર્તન સાહિત્યમાં જાઓ, સંસ્કૃત સાહિત્યમાં જાઓ, આ બંનેની મહત્તા. ભક્તિની શરૂઆત દાસ ભાવથી અને ફલાત્મક ગોપીજનોના ભાવમાં. આ આખી એક ચાવી છે. અને ચાવી તમારા હાથમાં હોય તો આખું મકાન તમારા હાથમાં કહેવાય. આ પહેલી સાખી જો સમજાઈ જાય તો 100 સાખીઓનો સાર આવી જાય.